નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપની ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 7 આપણો વિષય છે વિજ્ઞાન, એમાં આપણું જે દ્વિતીય સત્ર છે એટલે કે સેમેસ્ટર 2 એની આપણે આજે શરૂઆત કરવાની છે। એમાં તમારું જે ચેપ્ટર નંબર 10 છે ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે। તમારા 10મા ચેપ્ટરનું નામ શું છે તો કે સજીવોમાં શ્વસન। તમારું જે ટેક્સ્ટબુક છે એનું પેજ નંબર તમારે 108 કાઢવાનું છે। સજીવોમાં શ્વસન એટલે કે શું? જે મનુષ્ય છે એટલે કે જે સજીવ છે એ શ્વસનની પ્રક્રિયા કેવી રીતના કરે છે એના વિશે આપણે જોવાનું છે। તો કે આપણે શ્વસન શા માટે કરીએ છીએ? પ્રકરણ 2માં તમે શીખી ગયા કે દરેક સજીવ નાના નાના સૂક્ષ્મદર્શી એકમો જેને કોષ કહીએ છીએ તેનો બનેલો હોય છે। કોષ એ સજીવનો શું છે તો કે એક રચનાત્મક અને ક્રિયાત્મક શું છે તો કે એકમ છે। સજીવનો દરેક કોષ ચોક્કસ પ્રકારના શું કરે છે? કાર્યો કરે છે। એટલે કે જે સજીવનો કોષ છે એ એના પોતાનું શું હોય છે? અલગ અલગ કાર્ય કરે છે। નાનામાં નાનો કોષ પણ શું કરે છે? અલગ અલગ કાર્ય કરતું હોય છે। કોષને શું કરે છે? ચોક્કસ પ્રકારના કાર્ય કરે છે, જેમ કે પોષણ, પરિવહન, ઉત્સર્જન, પ્રજનન। આ બધા કાર્ય કરવા માટે કોષની શક્તિની જરૂર પડે છે। ખાતી વખતે, સૂતી વખતે, વાંચતી વખતે, બધા વખતે શેની જરૂર પડે છે તો કે શક્તિની જરૂર પડે છે। તમારા માતા પિતા શા માટે તમને ખોરાક નિયમિતપણે લેવાનું કહે છે? તો કે જો આપણે ખોરાક ન લઈએ તો આપણને શું મળે નહીં? શક્તિ મળે નહીં। જો શક્તિ ન મળે તો આપણા શરીરમાં શું થાય છે? કાર્ય કંઈ પણ થતું નથી, જે શ્વસન દરમિયાન છૂટી પડે છે। તેથી બધા જ સજીવો ખોરાકમાંથી શક્તિ મેળવવામાં શ્વસન કરે છે। શ્વાસોશ્વાસ દરમિયાન આપણે હવા લઈએ છીએ તેમ જાણો છો કે હવામાં ઓક્સિજન હોય છે। આપણે ઉચ્છ્વાસ દરમિયાન શું છોડીએ છીએ તો કે કાર્બન ડાયોક્સાઇડ। શ્વાસોશ્વાસની ક્રિયા તમે ધોરણ 6માં શીખી ગયા હતા। એટલે કે હવામાંનો ઓક્સિજન આપણે ગ્રહણ કરીએ છીએ અને શું કરીએ છીએ? બહાર આપણે કયો વાયુ કાઢીએ છીએ તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ। આપણે જે હવા અંદર લઈએ છીએ તો આપણા શરીરના વિવિધ ભાગોમાં અલબત્ત દરેક કોષમાં પહોંચે છે। આ કોષમાં હવામાં રહેલો ઓક્સિજન ખોરાકને તોડવામાં શું કરે છે તો કે મદદ કરે છે। કોષમાં ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે। શું કહેવામાં આવે છે તો કે એને કોષીય શ્વસન કહે છે। બધા સજીવોના કોષમાં કોષીય શ્વસન થાય છે। એટલે કે આપણા શરીરની અંદર જેટલા જે વિવિધ કોષો રહેલા છે બધા શરીરની ત્યાં સુધી શું પહોંચે છે તો કે ઓક્સિજન પહોંચે છે અને એ શું કરે છે તો કે એ ખોરાકને તોડવામાં મદદરૂપ કરે છે। તો એને શું કહેવામાં આવે છે તો કે કોષીય શ્વસન કહે છે। કોષમાં ખોરાકનું ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર થાય છે, જ્યારે ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય છે, જેને જારક શ્વસન કહેવામાં આવે છે। ખોરાક ઓક્સિજનની મદદ વિના પણ તૂટે છે, દહન પામે છે, એને શું કહેવામાં આવે છે તો કે અજારક શ્વસન। ઓક્સિજનની મદદથી જો એ જે પ્રક્રિયા કરે એને જારક શ્વસન કહેવાય, ને ઓક્સિજનની મદદ વિના જો ખોરાક તૂટે તો એને આપણે શું કહીએ છીએ? અજારક શ્વસન। જો એનું આખું સમીકરણ તમને આપેલું છે નીચે, તો ભારે વજન ઉચકવું, આ બધી ક્રિયામાં શું જરૂર પડે છે તો કે વધુ શક્તિની જરૂર પડે છે। પરંતુ આ શક્તિ ઉત્પન્ન કરવા માટે ઓક્સિજનનો પુરવઠો કેવો હોય છે? મર્યાદિત હોય છે। આ સમયે શક્તિની જરૂરિયાતને પૂરી કરવા માટે સ્નાયુ કોષમાં અજારક શ્વસન થાય છે। જો નીચે તમને આખું એનું સમીકરણ આપેલું છે, જો ગ્લુકોઝ એટલે કે સ્નાયુઓમાં ઓક્સિજનને શું કરે છે? ગેરહાજરી, પ્લસ શું હોય છે તો કે લેક્ટિક એસિડ પ્લસ શક્તિ। તમે ક્યારે એ વિચાર્યું છે કે ભારે કસરત દરમિયાન સ્નાયુ ખેંચાય છે, કેમ જાય છે? એટલે કે જો ક્યારેક કસરત કરતા હોય છે તો શું થાય છે? ક્યારેક સ્નાયુઓ એમાં ખેંચાતા હોય છે, તો એનું કારણ શું હોય છે? તો કે જ્યારે સ્નાયુઓ અજારક શ્વસન કરે છે, એટલે કે અજારક શ્વસન એટલે કે જોયું એમાં ઓક્સિજનની જરૂર પડતી નથી અને એમનામ શું થાય છે? ખોરાકનું તૂટવાનું કાર્ય, એને શું કહેવામાં આવે છે તો કે અજારક શ્વસન છે। જ્યારે જો અજારક શ્વસનની પ્રક્રિયા સ્નાયુઓ કરે છે ત્યારે શું થાય તો કે સ્નાયુઓનું ખેંચાણ પામે છે। એટલે કે ઓક્સિજન વિના એમનામ સ્નાયુઓ પ્રક્રિયા કરે છે, એટલે કે જો સ્નાયુઓમાં ત્યાં સુધી શું થાય છે? ઓક્સિજન પહોંચતું નથી અને એને જ કારણે શું થાય છે તો કે સ્નાયુઓ ખેંચાઈ જાય છે। ગ્લુકોઝનું અપૂર્ણ દહન થવાથી લેક્ટિક એસિડ શું થાય છે તો કે ઉત્પન્ન થાય છે। લેક્ટિક એસિડ એકઠો થવાને કારણે સ્નાયુઓ શું થઈ જાય છે તો કે ખેંચાઈ જાય છે। આપણે જ્યારે ગરમ પાણીથી સ્નાન કરીએ છીએ અથવા માલિશ કરીએ છીએ ત્યારે આપણને આ ખેંચાણથી છુટકારો મળે છે। શું તમે અનુમાન બાંધી શકો છો કે શા માટે ગરમ પાણીનું સ્નાન અને માલિશ રુધિરના વહનને શું કરે છે? ઝડપ કરે છે, કેમ કે આપણા શરીરમાં શું કરે છે તો કે ગરમી એકદમ ઉત્પન્ન કરે છે। જો હવે શ્વાસોશ્વાસ વિશે આપણે જોવાનું છે।
તમારા નસકોરોમાં મોં ચુસ્ત રીતે બંધ કરો અને ઘડિયાળમાં જુઓ તમે કેટલા સમય સુધી એમનામ રહી શકો, એટલે કે આપણું નાક તમે બંધ કરી દો એમનામ, અને કેટલા સમય સુધી રહી શકો છો એનું તમારે શું કરવાનું છે તો કે ટાઈમ નોટ કરવાનો છે. આપણે વિધિન 2 થી 3 મિનિટ એમનામ રહી શકીએ છીએ. પછી શું કરવું પડે, આપણે શ્વાસોશ્વાસની ક્રિયા આપણે મોં દ્વારા આપણે લેવા માંડી છીએ. નાક ભલે બંધ રાખીએ પણ આપણું જે મોં હોય છે એના દ્વારા શું કરીએ છીએ તો કે શ્વાસ ગ્રહણ થાય છે. શ્વાસોશ્વાસ એટલે કે ઓક્સિજનયુક્ત હવા અંદર લેવી અને શ્વસનાંગો દ્વારા કાર્બન ડાયોક્સાઇડ હવા બહાર કાઢવી. ઓક્સિજનયુક્ત હવા શરીરની અંદર લેવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે તો કે શ્વાસ. કાર્બન ડાયોક્સાઇડ હવા શરીરની બહાર કાઢવાની ક્રિયાને શું કહેવામાં આવે છે તો કે ઉચ્છ્વાસ કહેવામાં આવે છે. 1 મિનિટમાં વ્યક્તિ કેટલી વાર શ્વાસોશ્વાસ કરે છે તેને શું કહેવામાં આવે છે, શ્વસન દર કહેવામાં આવે છે. શ્વાસોશ્વાસ દરમિયાન શ્વાસ અને ઉચ્છ્વાસની જે પ્રક્રિયા વારાફરતી થાય છે, એટલે કે શ્વાસ અને ઉચ્છ્વાસ, પહેલાં શ્વાસ ગ્રહણ કરવામાં આવે ને પછી શ્વાસ જે બહાર કાઢવામાં આવે ને શું કહેવામાં આવે, ઉચ્છ્વાસ કહેવામાં આવે છે. શું તમારે જાણવું છે કે શ્વસન દર સતત છે કે શરીરની ઓક્સિજનની જરૂરિયાત મુજબ બદલતો રહે છે? તો ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ. એમાં શું, સામાન્ય રીતે આપણે શ્વાસોશ્વાસની આપણે અજાણ હોય છે. જો જ્યારે કોઈ એવી આપણે કાર્યો કરતા હોય છે એમાં ઓક્સિજનની વધુ જરૂર હોય તો આપણા શરીર ઓક્સિજન વધુ ગ્રહણ કરે છે. જ્યારે આપણે સૂવાની પ્રક્રિયા કરતા હોય છે ત્યારે શું હોય છે, આપણા શરીર એકદમ એને એટલા ઓક્સિજનની જરૂરિયાત પડતી નથી. બંને વખતે આપણે ઓક્સિજન લઈએ છીએ પણ એના પ્રમાણમાં શું હોય છે, તફાવત હોય છે. સામાન્ય રીતે શ્વાસ લો અને શ્વાસ છોડો, કેટલી વાર તમને શ્વાસ લો છો અને કેટલી વાર શ્વાસ છોડો છો એ શોધવું હોય તો તમારે શું કરવાનું, શું તમે જેટલી વાર શ્વાસ લો છો તેટલી જ વાર ઉચ્છ્વાસ છોડો છો? હવે તમારો શ્વસન દર ઝડપી ચાલ્યો છે અને દોડ્યા પછી ગણો. એટલે કે પહેલાં જો નોર્મલ તમે ચાલતા હોય ત્યારે અને દોડીને ચાલતા હોય ત્યારે તમારી શ્વાસોશ્વાસની પ્રક્રિયા શું સરખી જ હોય છે? તો કે ના, જ્યારે જો તમે નોર્મલ ચાલતા હોય ત્યારે આપણે નોર્મલ જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરતા હોય એ હોય છે, અને જ્યારે દોડતા હોય છે ત્યારે શ્વાસની શું હોય છે, વધુ જરૂર પડે છે, કેમ કે એમાં શક્તિ વધુ જોઈએ છે. એટલા માટે ઉપરની પ્રવૃત્તિ આપણે જે જોઈ તેમાંથી ખ્યાલ આવ્યો જ હશે કે જ્યારે વ્યક્તિને વધારાની શક્તિની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે તેની ઝડપી શ્વાસ લે છે. પરિણામે વધુ ઓક્સિજન આપણા કોષો સુધી પહોંચે તે ખોરાકના દહન એટલે કે તૂટવાથી તે ઝડપી બનાવે છે અને વધુ શક્તિ શું કરે છે, મુક્ત કરે છે. એટલે કે ત્યાં શું થાય છે, જ્વારક શ્વસનની પ્રક્રિયા કરે છે. શું આના પરથી તમને સમજ પ્રાપ્ત થઈ હશે કે શારીરિક પ્રવૃત્તિ પછી આપણને ભૂખ કેમ લાગે છે? કેમ કે જો આપણા શરીરની બધી શક્તિઓ હોય છે એ શું થઈ જાય છે, ત્યાં વપરાઈ જાય છે. એટલે કે આપણા શરીરને વધારાની શક્તિની જરૂરિયાત પડે છે. એટલે કે એ આપણે શક્તિ શેના દ્વારા મેળવીએ છીએ તો કે ખોરાક દ્વારા મેળવીએ છીએ. જ્યારે તમે સુસ્તી અનુભવો છો ત્યારે શું તમારું શ્વસન દર ઘટે છે? શું તમારા શરીરને પૂરતો ઓક્સિજન મળે છે? જો પ્રવૃત્તિ 10.3 જોઈએ આપણે આકૃતિમાં 10.3માં દિવસ દરમિયાન વ્યક્તિ દ્વારા થતી શું આપવામાં આવેલી છે તો કે જુદી જુદી પ્રવૃત્તિ દર્શાવેલી છે. શું તમે કહી શકો કે કઈ પ્રવૃત્તિમાં શ્વસન દર સૌથી ઓછો હશે અને કઈ પ્રવૃત્તિમાં સૌથી વધુ હશે? જો જે તમને ચિત્ર આપેલા છે એમાં તમે જોઈ શકો છો કે કઈ પ્રવૃત્તિમાં વધુ શ્વાસની જરૂર પડે છે અને કઈ પ્રવૃત્તિમાં ઓછા શ્વાસની જરૂર પડે છે. આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ તો ચાલો આપણે શ્વસનની ક્રિયા વિશે જાણીએ. સામાન્ય રીતે આપણે નાસિક છિદ્રિકા દ્વારા શ્વાસ લઈએ છીએ, એટલે કે નાક દ્વારા આપણે શું કરીએ છીએ તો કે શ્વાસ ગ્રહણ કરવાની ક્રિયા કરીએ છીએ. શ્વાસ લઈએ છીએ ત્યારે નાસિક છિદ્ર થઈને નાસિક કોટરામાં શું થાય છે તો કે શ્વાસ પ્રવેશે છે. નાસિક કોટરામાંથી હવા શ્વાસનળી દ્વારા ક્યાં સુધી પહોંચે તો કે ફેફસા સુધી પહોંચે છે. ફેફસા ઉરુષ ગૃહમાં આવેલા છે. આ ગૃહ બંને બાજુથી પાસળીઓ દ્વારા ઘેરાયેલા હોય છે. એક મોટા પડદા જેવી રચનાને ઉરોદો પટલ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આના પછી આગળના લેક્ચરમાં જોશું.